નમસ્કાર. આકાશવાણી. સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે માત્ર વેપાર સમજૂતીની સમય મર્યાદાને પહોંચી વળવા રાષ્ટ્રીય હિતો સાથે સમાધાન ન કરી શકાય. સરકારે ઉભરતા વેપાર પડકારોનો સામનો કરવા માટે સમર્પિત ગ્લોબલ ટેરિફ અને વેપાર હેલ્પ ડેસ્ક શરૂ કર્યું. દેશભરમાં આજે હનુમાન જન્મોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ લખનઉ સુપર જાયન્ટ સામે અને પંજાબ કિંગ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. અને આર્જેન્ટિનાના બ્યુનોસ આયર્સમાં આઈએસએસએફ શૂટિંગ વિશ્વકપમાં ભારત બીજા ક્રમે. સમાચાર વિગતવાર. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારપૂર્વક જણાવ્યું કે માત્ર વેપાર સમજૂતીની મર્યાદાને પહોંચી વળવા માટે રાષ્ટ્રીય હિત સાથે સમાધાન ન કરી શકાય. મંત્રીએ જણાવ્યું હતું કે વેપાર સમજૂતીઓ બંને પક્ષો માટે લાભદાયી હોવી જોઈએ. શ્રી ગોયલ ગઈકાલે નવી દિલ્હીમાં 9મા વૈશ્વિક ટેકનોલોજી શિખર સંમેલનમાં બોલી રહ્યા હતા. તેમણે વૈશ્વિક વેપારને નવો આકાર આપવા માટે અમેરિકા સહિતના વિશ્વસનીય ભાગીદારો સાથે ભારત માટેની ભાવિ તકો પર પ્રકાશ પાડ્યો. મુક્ત વેપાર સમજૂતીઓ પર બોલતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે સમય મર્યાદા મહત્વની હોવા છતાં વેપાર સમજૂતીની સમય મર્યાદાને પહોંચી વળવા માટે રાષ્ટ્રીય હિત સાથે સમાધાન ન કરી શકાય. ભારત હાલ યુરોપિયન યુનિયન, બ્રિટન અને અમેરિકા સહિત ઘણા દેશો અને રાષ્ટ્રોના જૂથો સાથે વેપાર કરારો પર કામ કરી રહ્યું છે. કેન્દ્ર સરકારે ઉભરતા વેપાર પડકારોનો સામનો કરવા માટે એક સમર્પિત ગ્લોબલ ટેરિફ અને વેપાર હેલ્પ ડેસ્ક શરૂ કર્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે હેલ્પ ડેસ્ક આયાત અને નિકાસ પડકારો, આયાતમાં વધારો અથવા ડમ્પિંગ, લોજિસ્ટિક અથવા સપ્લાય ચેઇન પડકારો, નાણાકીય અથવા બેન્કિંગ મુદ્દાઓ અને નિયમનકારી મુદ્દાઓ અંગે વિચાર વિમર્શ કરશે. વાણિજ્ય વિભાગ અને વિદેશ વેપાર મહાનિદેશાલયના ગ્લોબલ ટેરિફ અને ટ્રેડ હેલ્પ ડેસ્ક વૈશ્વિક વેપારમાં વિકાસ, ખાસ કરીને ડ્યુટી ફેરફારો, આયાતમાં વધારો અને નિકાસ સંબંધિત પડકારો પર સક્રિયપણે નજર રાખી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલ અને સ્લોવાકિયાની સત્તાવાર મુલાકાત બાદ ગઈકાલે રાત્રે નવી દિલ્હી પરત ફર્યા છે. આ મુલાકાત દરમિયાન તેમણે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે ઉચ્ચસ્તરીય બેઠકો યોજી હતી. શ્રીમતી મુર્મુની મુલાકાત અંગે અમારા પ્રતિનિધિનો એક અહેવાલ સાંભળીએ. राष्ट्रपति द्रौपदी मुर्मू स्लोवाकिया के राष्ट्रपति पीटर पेलेग्रिनी के आमंत्रण पर स्लोवाकिया गई थीं। पिछले 29 वर्षों में किसी भारतीय राष्ट्रपति की स्लोवाकिया की यह पहली यात्रा थी। इस दौरान उन्होंने राष्ट्रपति पेलेग्रिनी, प्रधानमंत्री रॉबर्ट फीको और अन्य नेताओं के साथ विचार विमर्श किया। दोनों देशों ने अंतरिक्ष और आर्टिफिशियल इंटेलिजेंस जैसी उभरती प्रौद्योगिकियों और साइबर सुरक्षा जैसे क्षेत्रों में सहयोग पर बातचीत की। राष्ट्रपति अपनी यात्रा के पहले चरण में पुर्तगाल गई थी। इस दौरान उन्होंने पुर्तगाल के शीर्ष नेतृत्व के साथ विचार विमर्श किया तथा स्थानीय प्रवासियों के साथ भी बातचीत की। समाचार कक्ष से जया भारती. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એઆઈએડીએમકેના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એનડીએમાં જોડાવાના નિર્ણય અંગે આનંદ વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે એનડીએના અન્ય સાથી પક્ષો સાથે મળીને તેઓ તમિલનાડુને પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જશે અને સંપૂર્ણ સમર્પણ સાથે રાજ્યની સેવા કરશે. તેમણે કહ્યું કે એનડીએ ગઠબંધન એવી સરકાર સુનિશ્ચિત કરશે જે મહાન એનજીઆર અને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ જયલલિતાના સ્વપ્નને સાકાર કરી શકે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તમિલનાડુની પ્રગતિ અને તમિલ સંસ્કૃતિને જાળવવા માટે એનડીએ ગઠબંધન અથાગ મહેનત કરશે. દેશભરમાં આજે હનુમાન જન્મોત્સવની ભારે શ્રદ્ધાપૂર્વક ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં વહેલી સવારથી જ ભક્તો પ્રાર્થના કરવા માટે હનુમાન મંદિરોમાં ઉમટી રહ્યા છે. નવી દિલ્હીના કનોટ પેલેસ ખાતે આવેલા પ્રાચીન હનુમાન મંદિરમાં લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે મંદિરોમાં હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને અખંડ રામાયણનું પાઠ કરવામાં આવી રહ્યું છે. તો ઉત્તર પ્રદેશમાં અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં પણ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. અનેક સ્થળોએ ભંડારા ભોજનનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે થીમ સંગીત સ્પર્ધાના વિજેતાઓની જાહેરાત કરી છે. આ વેવ્સ સમિટ 2025 હેઠળ આયોજિત 32 પડકારોમાંની એક છે.
પ્રથમ વિશ્વ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ વેવ્સ 2025 આ વર્ષે 1 થી 4 મે દરમિયાન મુંબઈમાં યોજાઈ રહી છે. દેશભરમાંથી મળેલી સેંકડો એન્ટ્રીઓમાંથી 6 વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી. વિજેતાઓની પસંદગી પ્રખ્યાત નિર્ણાયકો દ્વારા સ્પર્ધકોની મૌલિકતા અને સંગીત અને નૃત્ય સાથેના સમન્વયનું મૂલ્યાંકન કર્યા પછી કરવામાં આવી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે આ સ્પર્ધાનો ઉદ્દેશ ભારતની વિવિધ સંગીત પ્રતિભાઓને પ્રદર્શિત કરવાનો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonAir.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. તેલંગાણામાં ગઈકાલે મુંગોલુ જિલ્લામાં પ્રતિબંધિત CPI માઓવાદીના ઓછામાં ઓછા 22 સભ્યોએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આત્મસમર્પણ કરનારાઓમાં 3 એરિયા કમિટી સભ્યો, 1 પાર્ટી સભ્ય અને સંગઠનની રિવોલ્યુશનરી પીપલ્સ કમિટીના 18 સભ્યોનો સમાવેશ થાય છે. તેમાં 3 સભ્યો એવા છે કે જે અનેક હિંસક ઘટનાઓમાં સામેલ હતા, જેમાં અનેક સુરક્ષા કર્મચારીઓના જીવ ગયા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક સબરીશ પીએ CPI માઓવાદીઓના સભ્યોના આત્મસમર્પણ કરવા અને તેમના પરિવારો સાથે શાંતિપૂર્ણ જીવન જીવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે જિલ્લા પોલીસ હથિયારો છોડી દેનારાઓના પુનર્વસન માટે પ્રયાસો કરશે. વિદેશમંત્રી ડોક્ટર S જયશંકરે ભારત અને અમેરિકા વચ્ચે આતંકવાદ વિરોધી સહયોગની પ્રશંસા કરી છે. મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય સૂત્રધાર તહવ્વુર હુસૈન રાણાના પ્રત્યાર્પણ અંગે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોની સોશિયલ મીડિયા પોસ્ટનો જવાબ આપતા તેમણે કહ્યું કે આ હુમલાના પીડિતોને ન્યાય સુનિશ્ચિત કરવા તરફ આ એક મોટું પગલું છે. IPL ક્રિકેટમાં આજે બપોરે 3:30 વાગે લખનૌમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ સામે થશે, જ્યારે સાંજે 7:30 વાગે હૈદરાબાદમાં પંજાબ કિંગ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. દરમિયાન ગઈકાલે ચેન્નાઈમાં કલકત્તા નાઇટ રાઇડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 8 વિકેટે પરાજય આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 103 રન બનાવ્યા હતા. કલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી સુનિલ નારાયણે 3 વિકેટ લીધી હતી, જ્યારે વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણાએ 2 વિકેટ લીધી હતી. લક્ષ્યાંકનો પીછો કરતા કલકત્તા નાઇટ રાઇડર્સે 11મી ઓવરમાં જ વિજયી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ઓપનર સુનિલ નારાયણે 18 બોલમાં 44 રન બનાવ્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સના અંશુલ કંબોજ અને નૂર અહેમદે 1 વિકેટ લીધી હતી. સુનિલ નારાયણને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આર્જેન્ટિના બ્યુનોસ આયર્સ ખાતે યોજાયેલ ISSF શૂટિંગ વિશ્વકપ 2025ના પ્રથમ તબક્કામાં ભારત બીજા સ્થાને રહ્યું છે. ભારતે કુલ 8 ચંદ્રકો જીત્યા, જેમાં 4 સુવર્ણ, 2 રજત અને 2 કાંસ્ય ચંદ્રકોનો સમાવેશ થાય છે. સ્પર્ધાના અંતિમ દિવસે સૌરભ ચૌધરી અને સુરુચિ સિંહની જોડીએ ભારતના જ મનુ ભાકર અને રવિન્દર સિંહને 16-8થી પરાજય આપી કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે અનિલ પટેલ. આજના મોટાભાગના અખબારોએ ચીને અમેરિકા પર ઝીકેલા ટેરિફ અંગેના સમાચારોને હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચારે ઝૂકેગા નહીં, અમેરિકાના 145% સામે ચીનનો 125નો પંચ શીર્ષક સાથે હેડલાઇન બનાવી છે. તો નવગુજરાત સમયની હેડલાઇન છે, ચીનનો પલટવાર, યુએસના 145% સામે 125% ટેરિફ ઝીકી. સંદેશે ચીને અમેરિકા પર વધુ 125% ટેરિફ લાદ્યો. આ સમાચારને મુખ્ય શીર્ષક બનાવ્યું છે. રાજસ્થાન પત્રિકાએ ટેરિફ પર WTOના 46 દેશોએ ચિંતા જાહેર કરતા ઉપાયની માંગ કરી એ સમાચારને બોક્સમાં સ્થાન આપ્યું છે. અમદાવાદ મિરર હેડલાઇનમાં લખે છે કે રાજ્યમાં નવા જંત્રીના દરોનો અમલ એપ્રિલ મહિનાના અંત સુધી થવાની શક્યતા. તમિલનાડુમાં AIADMK અને ભારતીય જનતા પાર્ટી ગઠબંધનના સમાચાર મોટાભાગના દૈનિકોમાં પ્રથમ પાને છે, ત્યારે દિલ્હીની ખાસ કોર્ટે તહવ્વુર રાણાને 18 દિવસના NIA રિમાન્ડ પર મોકલ્યા. આ સમાચાર પણ પ્રથમ પાને છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે માત્ર વેપાર સમજૂતીની સમય મર્યાદાને પહોંચી વળવા રાષ્ટ્રીય હિતો સાથે સમાધાન ન કરી શકાય. સરકારે ઉભરતા વેપાર પડકારોનો સામનો કરવા માટે સમર્પિત ગ્લોબલ ટેરિફ અને વેપાર હેલ્પડેસ્ક શરૂ કર્યું. દેશભરમાં આજે હનુમાન જન્મોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે. IPL ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ લખનૌ સુપર જાયન્ટ સામે અને પંજાબ કિંગ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે, અને આર્જેન્ટિના બ્યુનોસ આયર્સમાં ISSF શૂટિંગ વિશ્વકપમાં ભારત બીજા ક્રમે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.